તણાવની સ્થિતિને લઈને રેન્જ આઈજી અશોક કુમાર યાદવની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓખા, દ્વારકા, જામનગર, મોરબીના દરિયાઈ સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ વિશેની જાણકારી આપવામાં આવી। સાથે જ ઓખા અને દ્વારકાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં ઘૂસપેઠ રોકવા 24 કલાક પેટ્રોલિંગની કામગીરી શરૂ છે। ગઈકાલે પણ જામનગર અને દ્વારકામાં બ્લેકઆઉટ દરમિયાન લોકોનો સારો સહયોગ રહ્યો હતો, ત્યારે હજુ પણ વિકટ સ્થિતિ આવે તો લોકોને સહયોગ આપવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। સાથે જ સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાવવા માટે પણ ચેતવણી આપવામાં આવી અને સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું। ત્યારે વધુમાં તેમણે શું કહ્યું, આવો જાણીએ। आपने ख्याल है कि जामनगर, द्वारिका અને મોરબી એ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર આવે છે અને સ્ટ્રેટેજિકલી બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ છે। હાલના સંજોગોમાં કોઈપણ પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે આ તમામ વિસ્તારોમાં પોલીસની પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવેલો છે। તમામ જગ્યાએ પોલીસની જે નાકાબંધી છે, ચેકપોસ્ટથી ચાલુ કરવામાં આવેલી છે અને પોલીસ અને પબ્લિકનું ખૂબ જ સારું સંકલન હાલના સંજોગોમાં પબ્લિકને સાથે રાખી કરવામાં આવેલું છે અને અમે મોટા ભાગના વિસ્તારોમાં તમામ જે પોલીસ અધિકારી કર્મચારીઓ એ સતત દિવસ રાત્રે પેટ્રોલિંગ કરે છે અને આ વિસ્તારોમાં પબ્લિકનો ખૂબ જ સારો પ્રતિસાદ ગુજરાત પોલીસને મળે છે। દરેક ગ્રામજનો, દરેક આગેવાનો એ ખૂબ જ એક્ટિવ છે અને પોલીસની દરેક પ્રકારની માહિતી પોલીસને આપલે કરે છે। આપના ચેનલ મારફતે પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈપણ વ્યક્તિ એવા સમયમાં કોઈપણ પ્રકારની ખોટી અફવા ફેલાવવાની રહેશે નહીં। કોઈપણ ખોટી અફવા ફેલાવશે તો તેના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે તમામ વિસ્તારોમાં જે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની જે સૂચનાઓ છે એ સૂચનાઓ પબ્લિકને વખતો આપવામાં આવશે। દરેક વ્યક્તિને પણ અપીલ કરું છું કે તમામ સૂચનાઓનું ફરજિયાત પાલન કરે। કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના મુશ્કેલી તાત્કાલિક વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીનો સંપર્ક કરી શકાય છે અને જેથી કોઈપણ પ્રકારના અફવા માટે અવકાશ રહે નહીં। આ વિસ્તારમાં તમામ જે ગતિવિધિઓ છે પોલીસની સતત વોચ ચાલુ છે। કોઈપણ પ્રકારની કોઈપણ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિ હોય તો તાત્કાલિક પબ્લિકને પણ અપીલ કરું છું તાત્કાલિક વહીવટીતંત્ર અને પોલીસના ધ્યાન ઉપર મૂકે, જેથી આ રાષ્ટ્રીય સુરક્ષા અને દેશ સુરક્ષા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી કોઈપણ વિસ્તારોમાં પડે નહીં। તમામ તૈયારીઓ મારી કમ્પ્લીટ છે। કોઈપણ જગ્યા કોઈપણ વ્યક્તિને મુશ્કેલ નહીં પડે, દરેક વ્યક્તિને વખતે સૂચનાઓ મળશે અને તમામ પ્રકારની જે તૈયારીઓ છે એ આજે તમામ વિસ્તારોમાં પોલીસ અધિકારી કર્મચારીઓ ચેક કરે છે, જેથી આ વિસ્તારોમાં પોલીસ અને વહીવટીતંત્ર તેમજ તમામ નાગરિકો ખૂબ જ સચેત છે, જેથી કોઈપણ પ્રકારની આ વિસ્તારમાં પબ્લિકને અને વહીવટીતંત્રને સાથે રાખ્યા કામગીરી આપણે બધા સાથે કરવાની રહેશે। આપને ખ્યાલ છે કે જે કોસ્ટલ બેલ્ટ